અંકલેશ્વરમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચન અપાયું છે અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે। અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી નાળા પર નહીં જવા સાથે સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે। ઉપરાંત લોકોને સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે અને સ્થિતિ ગંભીર જણાય તો તંત્રનો સંપર્ક કરવા પ્રાંત અધિકારી બી જાડેજાએ જણાવ્યું હતું। હું અંકલેશ્વર ડેપ્યુટી કલેક્ટર આજે શુક્રવાર અને 31 જુલાઈના રોજ તથા આવતીકાલે 1 ઓગસ્ટ અને રવિવાર સાંજ સુધી ભારે વરસાદની આગાહી છે। આઈએમડીના વેધર પ્રેડિક્શન મુજબ આગામી 2 દિવસમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ એટલે કે 400 mmથી વધારે વરસાદ થવાની પ્રેડિક્શન છે। આ આગાહીને ધ્યાને રાખીને હાલ અંકલેશ્વરમાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, નગરપાલિકા ફાયર સ્ટાફ, ડ્રેનેજ ટીમ તથા જીઆઈડીસી ડીપીએમસીની ટીમ તમામ ફિલ્ડ પર હાજર છે। સાથે તંત્રના તમામ ડિપાર્ટમેન્ટને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે। તેથી આગામી સમયમાં હું લોકોને અપીલ કરું છું કે નદીના કિનારાના વિસ્તારમાં ના જવું, પાણી ભરાતા હોય એવા વિસ્તારમાં ના જવું તથા રોડ રસ્તાઓ જ્યાં ઓવરટોપિંગ થતું હોય ત્યાં ના જવા માટે સૂચના આપવામાં આવે છે। તથા જો આવી કોઈ પરિસ્થિતિ કે કોઈ ગંભીર અકસ્માત અથવા તો કોઈ રેસ્ક્યુની જરૂરિયાત હોય તો તાલુકા કંટ્રોલ રૂમ, નગરપાલિકા અથવા તો અમને જાણ કરી શકો છો અથવા પોલીસમાં પણ તમે જાણ કરી અને આ રીતની કોઈ મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મદદને લેવા માટે હું તમામને અપીલ કરું છું અને સતર્ક રહેવા માટે બધાને સૂચના આપવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।